સવારે ઉઠતાની સાથે જ આ કાર્ય ક્યારેય ભૂલથી પણ ન કરવું જોઈએ, બાકી ઘરમાં ગરીબી આવે છે અને પ્રગતિ અટકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સવારના સમયે કેટલાક એવા કામો છે જે જાણતા કે અજાણતા પણ ક્યારેય ન કરવા જોઈએ. આવા કામો કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થાય છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થઈ જાય છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે સવારે ઉઠ્યા પછી કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ અને કઈ એક ખાસ વસ્તુ ખાલી પેટે લેવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તો દોસ્તો, માનસની સવાર શુભ વિચાર અને યોગ્ય કાર્યો સાથે શરૂ થાય છે તો તેનું જીવન સરળ બને છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ જો સવારની શરૂઆત જ અશુભ રીતે થાય તો આખો દિવસ અડચણ અને તકલીફોથી ભરાઈ જાય છે. આપણે આજના આ વિડીયોમાં એ જોઈશું કે સવારમાં ઉગતા જ કેટલાક એવા કાર્ય છે જે કરવાથી સૌભાગ્ય વધે છે અને ધનસુખ અને પ્રગતિમાં વધારો થાય છે, અને કેટલાક એવા કાર્યો જે ભૂલથી પણ કરવાથી જીવનમાં દુઃખ, સમસ્યા અને અસંતોષ સતત રહે છે અને ઘરમાંથી ગરીબી જતી નથી. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયો છેલ્લી સુધી જોજો, કારણ કે આ વાત તમારું જીવન બદલી શકે છે. અને સવારમાં એક એવી વસ્તુ પણ છે જે ખાલી પેટે લેવાથી ભાગ્ય ખુલી જાય છે. તો દોસ્તો, ઘણી વખત જોયું હશે કે કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે, છતાં સફળતા હાથ લાગતી નથી. દિવસભર દોડધામ હોવા છતાં પરિણામ શૂન્ય રહે છે. એનું મુખ્ય કારણ એ છે કે સવારમાં અજાણતા જ થયેલી કેટલીક ભૂલો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સવારે ઉઠ્યા પછી કેટલાક કામ એવા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. આવા કામો કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, ધન અટકાય છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થવા લાગે છે. અમારા વડીલો ક્યારેય સવારમાં આ ભૂલો કરતા નહોતા. એ જ કારણ છે કે તેમના જીવનમાં સંતોષ, સુખ અને શિવતા હતી. પરંતુ આજના સમયમાં લોકો આ નાની નાની લાગતી વાતોને અવગણે છે અને પછી જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ જણાવ્યું છે કે સવારના સમયે લેવાતી એક ચોક્કસ વસ્તુ માનવના ઘરમાં ધન સમૃદ્ધિને આકર્ષે છે. એક વ્યક્તિ માં લક્ષ્મીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરે છે. મિત્રો, ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં પૈસા ટકતા નથી, કમાણી હોવા છતાં તંગી રહે છે. મોટાભાગે આ બધાનું કારણ પોતે જ હોઈ શકે છે. આપણા દૈનિક આચરણમાં થયેલી નાની નાની ભૂલો ધન પ્રાપ્તિને અટકાવી દે છે. આથી જ આજના આ વિડીયોમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવવાના છીએ જે તમે જો આજે બંધ કરો તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગશે. તો વિડીયો આખો જોતા રહો, કારણ કે છેલ્લી વાત તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો, તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ સવાર ઉઠતા જ દર્પણમાં પોતાને જોવાની. ઘણા લોકો ઊંઘમાંથી ઉગતા સૌ પહેલા આઈનામાં પોતાનું મોઢું જુએ છે. પરંતુ શાસ્ત્રો અનુસાર આ અશુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે સવારના સમયે દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોવાથી દરિદ્રતા, અવરોધો અને દુર્ભાગ્ય જીવનમાં પ્રવેશ કરે છે. કારણ કે એ સમયે મન અને ચિત્ત સુશુદ્ધ અવસ્થામાં હોય છે અને દર્પણ મનની ઊર્જાને બમણી કરીને પાછી મોકલે છે. આથી સવારમાં દર્પણ નહીં પરંતુ ઈશ્વરનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આગળ જોઈએ કે એક ગુપ્ત માન્યતા અનુસાર સવારમાં જે વસ્તુ પર તમારી પહેલી નજર પડે છે એ વસ્તુ તમારા અવચેતન મનમાં આખો દિવસ છાપ છોડી જાય છે. સાથે જ વડીલો કહેતા કે આંખ ખુલતા જ ઈશ્વરનું સ્મરણ કરો, કારણ કે એ સ્મરણ ભાગ્યના દરવાજા ખુલે છે. શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે સવારના સમયે લીધેલો એક ખોટો શબ્દ સાંજે મોટી મુશ્કેલી બનીને પાછો આવે છે. સવારમાં મૌન પ્રાર્થના અથવા ધીમા શબ્દો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે ત્રીજી મહત્વની ભૂલ એ છે કે ઘણા લોકો સવારમાં ઉઠતા જ ચા, નાસ્તો કે અન્ય ખોરાક લઈ લે છે. શાસ્ત્રો કહે છે કે સ્નાન કર્યા વિના, દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના અન્નનું સેવન કરવું યોગ્ય છે. સૂર્યદેવને અન્નનો દેવતા માનવામાં આવે છે અને તેમને નમન કર્યા વિના ખોરાક લેવો એ અન્નનું અપમાન ગણાય છે. ખાસ કરીને સવારમાં ખાલી પેટે ચા પીવાની આદત હોય તો એ ધીમે ધીમે ધન અને આરોગ્ય બંનેને નુકસાન પહોંચાડે છે. ઓછામાં ઓછું મોઢું ધોઈને, કુગલા કરીને જ કંઈક લેવું જોઈએ. હવે અન્ય સૌથી ગંભીર ભૂલ એ છે કે સવાર ઉઠતા જ પોતાની કિસ્મતને, જીવનને કે પરિસ્થિતિને દોષ આપવો. કારણ કે સવારના સમયે જે શબ્દો મોઢેથી નીકળે છે એ આખો દિવસની ઊર્જા બનાવે છે. જો એ સમયે નકારાત્મક વાતો, ફરિયાદો કે ગુસ્સો બહાર આવે તો આખો દિવસ તણાવ અને નિષ્ફળતામાં પસાર થાય છે. સવારમાં શક્ય હોય તેટલું ઈશ્વરનું નામ, સકારાત્મક વિચાર અને શાંતિ જાળવવી જોઈએ.
આ પછી વાત કરીએ ગંગાજળની, જેને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. રાત્રે સૂતા પહેલાં તાંબાના પાત્રમાં પાણી ભરી તેમાં થોડું ગંગાજળ ઉમેરીને તેને માથા પાસે રાખવું જોઈએ. સવારમાં ઉઠીને એ જ જળના થોડા છાંટા પોતાના બિસ્તાર પર, છાતી અને પછી થોડું જળ પી લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત રીતે આ પ્રક્રિયા કરવાથી નકારાત્મકતા નાશ પામે છે અને માં લક્ષ્મીની કૃપા ધીમે ધીમે જીવનમાં સ્થિર થવા લાગે છે. સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ કોના દર્શન કરવાના એ પણ બહુ મહત્વની છે. દર્પણ જોવા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી અથવા તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જોઈએ. રૂમમાં તેમની સુંદર તસવીર રાખવાથી સવારની પહેલી નજર પવિત્ર બને છે. આ સાથે જ જમીન પર પગ મૂકતા ધરતી માતાને સ્પર્શ કરીને ક્ષમા માગવી જોઈએ. કારણ કે ધરતી આપણું જીવન ધારે છે. શૌચ અને સ્નાન બાદ મોટા વડીલોના આશીર્વાદ લેવાથી ભાગ્યમાં આવતી ગાંઠો પણ ધીમે ધીમે ખોલવા લાગે છે. હવે વાત કરીએ એવી વસ્તુઓની જે સવારના સમયે લેવાથી ધન આકર્ષિત થાય છે. ઘરેથી બહાર નીકળતી વખતે થોડા દાણા ચોખા સાથે રાખવા અથવા લઈ જવું શુભ માનવામાં આવે છે. કારણ કે ચોખામાં લક્ષ્મીનું પ્રતીક છે. ભગવાનને ચઢાવેલા ફૂલ કે પાંદડામાં થોડું પ્રસાદ સ્વરૂપે લેવાથી કામમાં સફળતા મળે છે. કોઈ પણ શુભ કાર્ય માટે નીકળતા પહેલાં મીઠું ખાવું પણ શાસ્ત્રોમાં શુભ ગણાયું છે, ખાસ કરીને સવારના સમયે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારના પહેલા 10 મિનિટમાં માનવી જે પણ કરે છે એ તેની અદૃશ્ય શક્તિઓને જાગૃત કરે છે. આ સમયે જો તમે અજાણતા પણ ખોટું કરી બેસે તો એ આખી ઊર્જા આખો દિવસ તેનો ઘેરી રાખે છે અને કામ બનતા બનતા અટકી જાય છે. સવારના સમયે ઘરનો વાતાવરણ ભાગ્ય સાથે સીધું જોડાયેલું હોય છે. તો એ સમયે ઘરમાં અશાંતિ, ઉગ્ર શબ્દો કે ફરિયાદો થાય તો ઘરની દિવાલો એ ઊર્જાને શોષી લે છે અને દિવસો સુધી છોડતી નથી. એક પ્રાચીન માન્યતા, જે ઘરમાં સવારની પહેલી કંટાળી અથવા તો દીવો યોગ્ય મુહૂર્તે પ્રજટે છે એ અદૃશ્ય શક્તિઓ રક્ષા કવચ બનાવી દે છે, જેના કારણે અનિશ્ચિત વિઘ્નો ઘરમાં પ્રવેશી શકતા નથી. એ પણ એક રહસ્ય છે કે ધરતીને સ્પર્શ કરતી વખતે જો મનમાં ક્ષમા અને આભાર માનવાની ભાવના હોય તો ધરતી માનવીના ભાગ્યને અડચણ શોષી રહે છે. આ વિધિ દેખવામાં નાની છે, પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો હોય છે. શાસ્ત્રોમાં એ પણ સંકેત છે કે સવારમાં લેવાયેલું થોડું મીઠું અથવા તો મીઠાશ માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ મન દ્વારા ખોલવામાં લેવાય છે. આથી શુભ કાર્ય પહેલો મીઠું લેવું એ શ્રેષ્ઠ ગણાય છે. એક ગુપ્ત નિયમ એ છે કે સવારના સમયે જો મનુષ્ય કોઈ જીવ પ્રત્યે કરુણા દાખવે તો એ દિવસના દુર્ભાગ્ય આપમેળે ઓગળી જાય છે. આથી જ ગાય, પક્ષી કે કોઈ જરૂરિયાતમંદને સવારમાં કંઈક આપવું ખૂબ જ ફળદાયી ગણાયું છે. ઘરમાં તુલસીની સેવા કરવી એ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાયમાંથી એક છે. જે ઘરમાં તુલસીનો નિયમિત રીતે જળ અર્પણ થાય છે તે દેવી દેવતાઓનો વાસ હોય છે. રોજ ઘરમાં દીવો અને ધૂપ પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ખાસ ધ્યાન રાખવું કે સવારના સમયે ઘરમાં ક્લેશ, ઉગ્ર શબ્દો કે ઝઘડો ન થાય, કારણ કે જે સવારમાં અશાંત હોય છે ત્યાં લક્ષ્મી લાંબા સમય સુધી ટકતી નથી. માન્યતા અનુસાર સવારમાં પોતાના બંને હાથની હથેળી જોઈને પ્રાર્થના કરવાથી પણ શુભ માનવામાં આવે છે, કારણ કે હથેળીમાં માં લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. ગૌ માતાની સેવા, પક્ષીઓના દાણા અને પ્રથમ રોટલી ગાયને અર્પણ કરવી, આ બધું જીવનમાં સ્થાયી સમૃદ્ધિ લાવે છે. આ સિવાય ઘરમાં નિયમિત રીતે દીવો પ્રગટાવવો, ભોજનના નિયમોનું પાલન કરવું, ઝાડુ અને સ્વચ્છતાના નિયમોમાં માનવા, સ્ત્રીનું સન્માન કરવું, ઘરના વાતાવરણ પવિત્ર રાખવું, આ બધું મળીને ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ બને છે. માથા પર ચંદન અથવા કુમકુમનો તિલક લગાવવો એ માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ રક્ષણનું કવચ માનવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત રીતે તિલક કરીને બહાર જાય છે તેની ઉપર ઈશ્વરની કૃપા સતત રહે છે. આ સાથે રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ધન, આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. દહીં અને ખાંડનું સેવન કરીને ઘરેથી નીકળવું પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ બધા નિયમો અંધવિશ્વાસ નથી, પરંતુ હજારો વર્ષોના અનુભવ અને શાસ્ત્ર જ્ઞાનથી બનેલા જીવનના સૂત્રો છે. જો તમે આ નિયમોને તમારા દૈનિક જીવનમાં ઉતારો તો તમે પોતે અનુભવશો કે તમારા જીવનમાં ધીમે ધીમે શાંતિ વધે છે, કામ બનવા લાગે છે અને જે રસ્તા બંધ થવા લાગતા હતા એ પોતે જ ખોલવા લાગે છે. યાદ રાખજો, મહાલક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં સંસ્કાર, સ્વચ્છતા, શાંતિ અને સન્માન હોય છે. આ વિડિયો તમને ડરાવવા માટે નથી, પરંતુ જાગૃત કરવા માટે છે. કારણ કે સમય રહેતા જો માનવી પોતાની દિશા સુધારી લે તો આવનારા અનેક દુઃખો ટળી જાય છે. આપણા વડીલોએ જે માર્ગ બનાવ્યો છે એ માર્ગ સરળ છે પણ શક્તિશાળી છે. જરૂર છે તો ફક્ત સમજવાની અને અપનાવવાની.
જો તમને લાગી હોય કે આજે કોઈ વાત તમારા દિલને સ્પર્શી ગઈ છે તો એ સંકેત છે કે ઈશ્વર તમને સુધારવાનો મોકો આપી રહ્યા છે. આવા સંકેતોને અવગણશો ને. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવવા માટે મોટા ઉપાયોને પરંતુ રોજની સાચી શરૂઆતની જરૂર છે. આજ મિત્રો વિડીયોને પૂરો નહીં પરંતુ તમારા જીવનની શરૂઆત સમજવાથી, સવારની સંસ્કારથી શરૂ કરો. મનને શુદ્ધ રાખો, ઈશ્વર પર વિશ્વાસ રાખો. ખાતરીથી કહું છું કે તમે બદલાશો નહીં પરંતુ તમારું ભાગ્ય જ જરૂર બદલાશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.